ગીરગઢડાના પીછવી ગામમાં શાળામાં તાળાબંધી કરવામાં આવી। પ્રિન્સિપલ અને શિક્ષિકા વચ્ચેની બબાલ બાદ શાળામાં તાળાબંધી કરવામાં આવી છે। ગામ લોકોએ શાળાએ તાળાબંધી કરતા જ પ્રશાસન દોડતું થયું। તાલુકા શિક્ષણ અધિકારી શાળાએ પહોંચ્યા। ગામ લોકો સાથે તાલુકા શિક્ષણ અધિકારીએ સંવાદ પણ કર્યો, જે શાળાના તમામ શિક્ષકોની બદલી કરવા માટે ગામ લોકોએ માંગ કરી છે। જો બદલી નહીં થાય તો બાળકોને શાળાએ નહીં મોકલવાની પણ વાલીઓની ચીમકી। સીસીટીવી છે, અંદર સીસીટીવી છે, એનો ડીવીઆર છે। આપણે જોઈએ છે કરીએ, આવો તમે ધ્યાન આપો ને આપણે આવો એક તો કે અધિકારી અમે નો આવે, તમે જોડે રહો તો આયા તમને ક્યાં મને સાથે રાખ્યા છે, અમે નો અંદર બેઠક કરવા નથી। નહીં એવું નથી, બધા આવતા આપણા શાંત બેહીને મને ખબર છે આપણે તમે હાંભો આપણે શાંત પાસ્ટર કામ કરો આપણે લેખિત ના આપ્યો ને મહિના દિવસે ડીપીઓ સાહેબ આવે તમે તપાસ અરજી આપો। 40 શાળાઓ છે વસ્તુ તમે સમજે એટલે તમે વાત કરો ભાઈ, તમે હાસો છો તમારી પાસે શાળા છે। હું તમને કેવા હું માંગુ, અમે તાળાબંધી કરી તો ઓન ધ સ્પોટ આવું પડે, અમારો પ્રશ્ન સાંભળવા આવ્યા કે નહીં ભાઈ તાળાબંધી તમને અધિકાર જ નહીં એફઆઈઆર થઈ શકે ભાઈ તમારા કાલની બંધ છે, કાલે બનાવ બન્યો ને કાલની બંધ છે। અમે તો આવીને છોકરાને કીધું કે આપણે ભણવા જવાનું નથી, ગામ લોકો સ્વેચ્છાએ કીધું કોઈને ભણવા જવાનું નથી। તાળું ભાઈ શિક્ષકોને હા તો ખોલી નાખો છે, ખોલી નાખો તો ઇન્ટર આવી કે હા એટલા ખોલીને શિક્ષકો ઘરે તાળું ખોલે એટલે બધા ઘરે અમારે કોઈ નહીં આવે। હાલો